प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महाराज सुना, तेज कुंवरी श्यामा युगल को। पल पल करहूँ प्रणाम, पिया पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા આદ્ય જાગણી પેઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો ચર્ચાને આગળ વધારીએ। કલશ ગ્રંથ અને જાગણીનું પ્રકરણ ચોપાઈ નંબર છે 50। શ્રીજી મહારાજે આ પ્રકરણનું નામ જ જાગણીનું પ્રકરણ રાખ્યું છે કે મારા સુંદર સાજી જાગી જાય। હેડિંગમાં જ લખેલું છે જાગણીનું પ્રકરણ આદેશ છે, એટલે આ પ્રકરણ પૂરું થાય ને 135 ચોપાઈ છે સુંદર સાજી। આ પ્રકરણ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે બધાએ જાગી જવાનું। ઇન વિદ સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન। સાથજી જાગીએ, શ્યામ શ્યામાજી સાથજી ચિત બેઠે ચોક વતન।
સાથજી જાગીએ. યાદ કરો સોઈ સાઈત જો હંસને માગ્યા ખેલસો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ કેલ સાથજી જાગીએ. કે જાગણી ક્યારે થાય? કે જ્યારે આપણે સૂઈ ગયા હોય ને ત્યારે. આપણે જગાડી કે ને સુંદર સાથજી? કે જે સૂતા હોય એને. પણ આપણે સૂતા પણ નથી છતાં જગાડે છે. આપણે જાગ્રત છીએ છતાં જગાડે છે, પણ સંપૂર્ણ જાગ્રત નથી. મીઠી મીઠી આળસની અંદર નીંદ લઈ રહ્યા છીએ ને એટલે આ પ્રયાસ છે કે યાદ કરો સોઈ સાહિત જો હંસને માગ્યા ખેલ સો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ ખેલ. કે તમે યાદ કરો કે તમે હસી હસીને માગી લીધું હતું કે રાજજી મહારાજ અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ અમારે માયા જોવી જ છે, તો હવે સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ. કે હવે એ ખેલને ખુશી ખુશી જોતા જોતા ખુશી ખુશીથી આપણે ખેલ જોઈ રહ્યા છીએ. અને ઉઠો કીજીએ ખેલ. ખેલ એટલે લીલા. લીલાની અંદર તમે સંલગ્ન થાવ. આ લીલાની અંદર તમે સામેલ થાવ, જાગણી લીલાની અંદર. કારણ કે પરમધામને જાહેર નથી કરવાનું, પ્રાણનાથજીને જાહેર નથી કરવાના સંસારમાં. પ્રાણનાથજી તો એનો તારતમ એનો એ પ્રાણનાથજી સ્વયં, એની વાણી સ્વયં એ તો જાગ્રત જ છે, એક સૂર્યની સમાન છે. એને હું ને તમે શું જાગ્રત કરવાના? એને હું ને તમે શું જાહેર કરવાના? શું જાહેર કરશું? જાહેર કરવાની છે માત્ર ને માત્ર લીલા. જે જાગણી લીલા, વ્રજમાં લીલા થઈ, રાસમાં પણ લીલા થઈ, અને આ જાગણીની અંદર જે લીલા થઈ એ લીલાને જાહેર કરવાની છે. એટલે જ પ્રગટવાણીમાં કીધું ને કે અબ લીલા હમ જાહેર કરે જ્યો સુખ સૈયા હિરદે ધરે પીછે હોસી સુખ સબાન પસરસી ચૌદે ભવન. કે અબ લીલા હમ જાહેર કરે. તારતમને જાહેર નથી કરવાનો, પ્રાણનાથજીને જાહેર નથી કરવાના, એમની લીલાઓને આ સંસારમાં જાહેર કરવાની છે. એ લીલાઓ, એ જાગણી લીલાની વાત અમારી શ્રી ઇન્દ્રાવતી સખી કરી રહી છે. કલશ ગ્રંથ જાગણીના પ્રકરણમાં ખૂબ એટલે ખૂબ ભાર દીધો છે જાગણી ઉપર, અને કહે છે કે તારતમના સુખ સાથ આગળ વિધવિધના વાલે કીધા, પછી સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. કે તારતમના સુખ સાથ આગળ વિધવિધના વાલે કીધા. વાલે એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ તારતમથી ખૂબ સુંદર સાથને ખૂબ જ સરાબોર કર્યા. કે જુઓ સુંદર સાથજી, આપણું પરમધામ કેવું કે જ્યારે ગાંગજીભાઈની ઘરે લીલા થતી હતી ને ત્યારે 313 બ્રહ્માત્માઓ, ખાસ બ્રહ્મપ્રિયાઓ સામે બેસી અને દીદાર પણ કરતી હતી ને શ્રવણ પણ કરતી હતી. અને સદગુરુ મહારાજ કહેતા હતા કે રાજ્ય મહારાજનું સ્વરૂપ કેવું છે તેના તમે દર્શન કરો. શ્યામાજી મહારાણીનું સ્વરૂપ કેવું છે તેના તમે દર્શન કરો. રાજ્ય મહારાજે કેવા વસ્ત્ર આભૂષણ પહેર્યા છે, શ્યામા મહારાણીએ કેવા વસ્ત્ર આભૂષણ પહેર્યા છે તેના તમે દર્શન કરો. તારતમના માધ્યમથી વિવિધ પ્રકારના સુખ સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે સુંદર સાથ આગળ રાખતા હતા.
પણ સુંદર સાથની અવસ્થા બિલકુલ ગાઢી નીંદ હતી, કે રાત્રિની લીલા હતી. જો રાત્રિની લીલા હતી ને સુંદર સાથજી, હવે સમી સાંજમાં તમે જગાડો 12 વાગ્યા પહેલા, 12 વાગ્યાની પહેલી નીંદ આવી ગઈ હોય અને પછી તમે એને જગાડો ને, તો એ જાગીને કાંઈ કામ કરી શકે નહીં, ફરી પાછા સૂઈ જાય, કારણ કે નીંદ પૂરી થઈ નથી. રાત્રિમાં આપણે 6 કલાક સૂવાનું છે, તો 6 કલાક પૂરેપૂરી નીંદ આપણે પણ જોઈએ. આ દ્રષ્ટિથી આપણે જોઈએ તો આપણે પણ 6 કલાકની નીંદ પૂરી જોઈએ. જો માં 1-1.5 કલાક નીંદ અને વચમાં કોઈએ જગાડ્યા હોય તો આપણે ફરી પાછા સૂઈ જાય. અને જો પરાણે કોઈ જગાડે કે આટલું કામ તમારે કરવાનું જ છે, તો એ આપણને દિવસમાં આળસ આવે અને આપણે દિવસમાં પણ સૂઈ જાય. એટલે સદગુરુ મહારાજ, મેં એક વખત ભજન કીધું હતું ને, કે હલકા હલકા હમકો જગાના, श्री राज माया से अब छुड़ाना, पिया हमको निज घर ले जाना, घड़ियार श्री राज माया से अब छुड़ाना. કે રાજજી હલકા હલકા જગાડજો, બહુ હલ્લા ના કરતા. એટલે રાત્રિની લીલામાં સદગુરુ મહારાજે જાગ્રત તો કર્યા, પણ બ્રહ્મપ્રિયા મીઠી મીઠી નીંદ લેતી લેતી સૂઈ ગઈ. વિધના સુખ સાથ આગળ, કે સુંદર સાથની આગળ અનેક પ્રકારના પરમધામના સુખ રાખ્યા, કે પરમધામના 25 પક્ષમાં બ્રહ્મપ્રિયાઓ આપણે કેવી રીતે રાજજી સાથે દિવ્ય લીલાઓ કરતા હતા. દિવ્ય લીલાઓ કરતા હતા, પણ એ લીલાને યાદ કરાવી અને સદગુરુ મહારાજ જગ જોડતા હતા. પણ કચ્છ કહે છે કે પછી એ સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. એકલી ઇન્દ્રાવતીને, ચોપાઈમાં કેટલું સરસ છે કે પછી એ સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. એકલીને કેમ દીધા હશે? કારણ કે લીલા આગળ જતા આવશે, કે જ્યારે મહાકારણ થયું, જ્યારે ત્રીજી ભૌમની પડસાલની અંદર, જ્યારે રાજ્યના હૃદયની અંદર, રાજ્ય હૃદયમાં લીધું, મહાકારણ થયું, જ્યારે પશ્ચિમ ચોગાનની અંદર રામત થતી હતી દોડની, ત્યારે રાજજી મહારાજે દિલમાં લીધું હતું ને ઇન્દ્રાવતી સખીની જીત થઈ હતી. એ લીલા આગળ આવશે જ, જે આપણે ત્યારે શ્રવણ કરશું. એટલે કીધું કે એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. કે એ ત્યારે જ્યારે સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે સુંદર સાથને ઇન્દ્રાવતી આગળ કહે છે કે પિયો પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો સાથજી, ઉગીને દીન આથમવાવ્યો, પછી પડશે તે આડી રાતજી, પિયું પુકાર કરી થાક્યા. ઇન્દ્રાવતી કહે છે કે પિયુજી પુકાર કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. દિવસ ઉગે 12 કલાકની અંદર, સવારમાં 6:30 વાગ્યામાં ઉદય થયો હોય તો સાંજે 6:30 વાગે અસ્ત થઈ જાય. દિવસને જતા વાર નથી લાગતી. એમ મારીને તમારી જિંદગી એક દિવસ જ છે. ક્યારે ઉગશે ને ક્યારે ઉગી તો ગયો, પણ આથમવાની તૈયારી છે. અને પછી રાત પડશે તો ધવક અંધારું થશે. રાત પડશે એટલે મારે ને તમારે આ સંસારમાંથી જવાનું થશે. અને જવાનું થાય અને દિવસમાં કાંઈ જ ન કર્યું હોય તો પછી આપણે સાથે શું લઈ જશું? આ સંસારની માયા છે, મિલકત છે, જમીન છે, જાયદાદ છે, કાંઈ સાથે નથી આવવાનું.
એ તો રાજા પણ ગયા હાથ મળતે મળતે, આપણે પણ જવાનું છે. એટલે પ્રહલાદજી કહે છે કે પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. એટલે કીધું સાસો કા ક્યા ભરોસા, સાસો કા ક્યા ભરોસા, हो रुक जाए चलते चलते, हो रुक जाए चलते चलते, जीवन की ये जो ज्योति, जीवन की ये जो ज्योति, वो बुझ जाए जलते जलते, न समझा तू इशारा, न समझा खेल सारा, यूं ही तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी, हर बार बनते बनते, हर बार बनते बनते, दो दिन की है जवानी. કેટલા દિવસની જવાની? 2 दिन की જવાની. અને પછી જ્યારે બુઢાપા આવશે, થક જાય ચલતે ચલતે, જબ આએગા બુઢાપા, થક જાય ચલતે ચલતે, જ્યારે બુઢાપો આવી જશે, આ શરીરની ઉંમર થઈ જશે, પછી આંખથી દેખાશે નહીં, કાનથી શ્રવણ નહીં થાય, પરમાત્માના દર્શન નહીં થાય, હાથ જોડીને ચરણથી પરિક્રમા નહીં થાય, તો શું કરશું? એટલે પ્રાણનાથજીએ કીધું ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. દિવસ ઉગી ગયો છે ક્યારનો, હવે આથમવા પણ આવ્યો, અને રાત પડે કાંઈ ન સૂજે, ધબક અંધારું થાશે જી. રાત પડશે પછી કાંઈ સૂજશે નહીં, અંધારું ધબક થશે જીવને, કઈ દિશાની અંદર હું ને તમે દોડશું? એટલે કહે છે કે પીયું પુકાર કરી કરીને થાક્યા. એ સદગુરુ મહારાજ કહે છે કે સદગુરુ સાધો આકો કહીએ, જો અગમ કી દેવે ગમ, હદ બેહદ સબે સમજાવે, ભાને મન કો ભરમ. એવા સદગુરુ શ્યામા મહારાણી આ સંસારની અંદર એવા રાજજી મહારાજ સદગુરુ બની અને સંસારમાં આવ્યા. કે સદગુરુ કેને કહેવાય? કે સદગુરુ સાધો વાકો કહીએ. કેને કહેવાય? જે અગમ કી દેવે ગમ, કે જેને તમને ખબર જ નથી, એ પરમાત્મા અગમ અગોચર છે, એ પરમાત્માની તમને ગમ આપે છે, એના પતા તમને આપે છે, એનું એડ્રેસ આપે છે. અને પછી કહે છે હદ બેહદ સબે સમજાવે. સદગુરુ મહારાજે પાતાળથી લઈ અને પરમધામ સુધીનું વર્ણન કર્યું અને એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું તારતમ્યમાં. હદ બેહદ સબે સમજાવે, ભાને મન કો ભરમ. તમારા અંદર, તમારા હૃદયની અંદર જે ભ્રમ હતો, તમારા બુદ્ધિની અંદર ભ્રમ હતો, એ ભ્રમને સદગુરુ મહારાજ મિટાવે છે. એટલે કહે છે સક્ષમ ઇન્દ્રાવતી હતી, એટલે કહે છે કે પછી એ સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. એકલી ઇન્દ્રાવતીને. અને એ ઇન્દ્રાવતી કહે છે કે સબ સાથ કરું આપશો તો મેં જાગી પ્રમાણ. એ ઇન્દ્રાવતીએ નારો લગાવ્યો કે હે સદગુરુ મહારાજ, હું બધી જ બ્રહ્મપ્રિયા, બધા જ સુંદર સાથને મારા જેવા બનાવીશ તો હું જાગી પ્રમાણ. એની કેટલા મનોરથ છે ઇન્દ્રાવતીના, કેટલી ઈચ્છાઓ છે, કેટલી આકાંક્ષાઓ છે ઇન્દ્રાવતીની, કે બધા જ સુંદર સાથને હું મારા જેવો બનાવીશ. તો એના જેવું બનવું હોય સુંદર સાથજી, તો આપણે શું કરવું પડે? આપણે વિચાર કરવો જોઈએ કે ઇન્દ્રાવતી સખી જેવું આપણે બનવાનું હોય તો આપણે શું કરવું પડે અને શું ત્યાગવું પડે.
કે 12.5 વર્ષની ઉંમરે હમણાં જ આ આગળ આવશે આ જ ચોપાઈની અંદર કે ત્યારથી લાગી હતી ને તો બધું છોડતી જ ગઈ, ત્યાગ કરતી જ ગઈ અને એવી ધનીને વાલેરી થઈ કે ગુમ્મટ સાહેબની અંદર મહેર સિંહાસન બેઠક મહેર ચવરસીદ છત્ર સોબત સેના મહેર કી દિલ ચાહે મહેરવા જંત્ર. આજે અમારી શ્રી ઇન્દ્રાવતી સખી પ્રાણનાથ બની અને ગુમ્મટ દરબારની અંદર બેસી ગઈ છે. સુંદર સાથ એ ઇન્દ્રાવતી કહે છે કે દયા કરી ધણીએ દીધા, પછી કહે ધન ધન ધણી ધન તારતમ ધન ધન સખી જે લાવી, ધન ધન સખી હું સોહાગણી મુજ માહે એ નિધ આવી. ઇન્દ્રાવતી કહે છે કે ધન ધન ધણી ધન ધન તારતમ, મારા એવા સદગુરુ ધણી દેવચંદ્રજી ધન્ય છે કે જે આ સંસારની અંદર કે એતે દિન ત્રિલોક में उति बुद्ध सुपन स्वबुद्ध जी बुद्ध जागृत ले सो प्रगटे पूरी नवतन. एक ડાયમંડ પરમધામ થી રાજજી મહારાજ નવું જ સ્વરૂપ, એમનું જ પરિવર્તિત સ્વરૂપ જે આ સંસારની અંદર એક શબ્દ પણ આવ્યો ન હતો. એટલે કીધું એતે દિન ત્રિલોક में हुती बुद्ध सुपन. एते दिन એટલે ક્યાંથી કે જ્યાંથી સતયુગની શરૂઆત થઈ, સતયુગના પ્રથમ દિવસથી, પ્રથમ કલાકથી, પ્રથમ મિનિટથી, પ્રથમ સેકન્ડથી તમે ગણજો ત્યારથી લઈ અને કલયુગમાં વિક્રમ સંવંત 1638 નું પ્રથમ ચરણ, પ્રથમ સેકન્ડ, પ્રથમ મિનિટ કે પ્રથમ કલાક કહો ત્યાં સુધી સતયુગ ગયો 27 વાર, ત્રેતાયુગ ગયો 27 વાર, દ્વાપર યુગ ગયો 27 વાર, કલયુગ ગયો 27 વાર અને 28મા કલયુગની અંદર વિક્રમ સંવંત 1638માં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર તારતમ લઈ અને પ્રગટ થયા કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂળ એંધાણ. એ તારતમ લઈ અને પ્રગટ થયા એટલા સમય સુધી. ત્યાંથી કહેવાય એતે દિન ત્રિલોક में हुती बुद्ध सुपन. ત્યાં સુધી સ્વપ્નની બુદ્ધિ હતી અને સ્વપ્નની બુદ્ધિને જાગૃત કરવા માટે જાગૃત જ્ઞાન લઈ અને સ્વયં પરમાત્મા પ્રગટ થયા. એટલે કીધું ધન ધન ધણી ધન ધન તારતમ ધન ધન સખી જે લાવી. અમારી શ્યામાજી, અમારી સુંદરબાઈ તારતમ લઈ અને આ સંસારમાં પ્રગટ થઈ અને ઇન્દ્રાવતી કહે છે કે ધન ધન સખી હું સોહાગણી મુજ માહે એ નિધ આવી. હું સોહાગણ આત્મા કે મારી અંદર એ નિધ આવી, પરમધામની નિધ આવી. અને એ નિધ આગળ પણ રાસ ગ્રંથની અંદર કીધું કે નિધ ક્યારે આવે? આપણું હૃદય પાક અને પવિત્ર બને. ઇન્દ્રાવતીની આગે આપણે કસની જોશું કે આપણું હૃદય પાક અને પવિત્ર બને ત્યારે સદગુરુ મહારાજની આપણા હૃદયમાં બેઠક હોય કે મુજ માહે એ નિધ આવી, એ નિધ નિર્મળ અતિ ઘણી દિયે સાથને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે સ્વરૂપને સાર. કોમળ ચિત્ત કરી લીજીએ. ઇન્દ્રાવતી કહે છે કે ધન ધન સખી હું સોહાગણી મુજ માહે એ નિધ આવી. સોહાગણ આત્મા કેને કહેવાય? કેને કહેવાય સોહાગણ આત્મા? કે અહીંયા બેઠા બેઠા પરમધામનો દિવ્ય નજારો જોઈ શકતી હોય, દર્શન કરતી હોય અને અનુભવ પલ પલ કરી શકતી હોય. સો ઉત ભી હોવે ધન ધન ઓર ઇત ભી હૈ ધન ધન. એટલે જ જાગણીનું પ્રકરણ છે. એટલે જ કહે છે કે જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ. જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ. તીન લીલા ચોથી ઘર તણી,
चारों नया में भोग, अब जाग देखो सुख जागनी, अब जाग देखो सुख जागनी, ये सुख सुहागीन जोग। જાગણીના સુખ સોહાગણ આત્માઓને એ સુખ સોહાગીન જોગ, એ સોહાગીન આત્માઓને યોગ્ય છે એ પરમધામના સુખ. એટલે શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે ધન ધન સખી હું સોહાગણી, મુજ માહે એ નિધ આવી. મારી અંદર, મારા હૃદયની અંદર પરમધામની નિધ આવી, પરમધામનો દિવ્ય ખજાનો આવ્યા. અને ઇન્દ્રાવતી આગળ કહે છે કે ચોપાઈ બહુ જ માર્મિક છે મારા ને તમારા માટે, કે હું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ન થઈ પહેચાન. હું માટે લાવ્યા ધણી ધામથી, બીજા કોને ન થયું એની જાણ. મેં લીધું પીધું વિલસ્યું, મેં લીધું પીધું વિલસ્યું, વિસ્તર્યું પરમાણ. મું માટે લાવ્યા ધણી ધામથી. એનો દાવો કરે છે, હક જતાવે છે કે મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ને થઈ એની જાણ. કે મારા માટે જ શું આ ખજાનો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ લાવ્યા હશે, કે જે મેં ઓળખાણ કરી બીજા કોને ન થઈ એની જાણ. એની જાણ, એની પીછાણ સદગુરુ મહારાજને કોઈ ઓળખી જ ન શક્યું. પણ ક્યારે, મેં ક્યારે ઓળખ્યું ને મને ક્યારે આ મળ્યું? કે મેં લીધું પીધું વિલાસ્યું, વિસ્તર્યું પ્રમાણ. મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ન થઈ પહેચાન. વિચાર કરીએ, 12,000 બ્રહ્મપ્રિયા સંસારમાં આવી છે, એમાં શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે મારા માટે જ તારતમ આવ્યો, બીજા કોઈ સદગુરુ મહારાજની ઓળખાણ પણ ન કરી અને તારતમની પણ ઓળખાણ ન કરી. મેં કેવી ઓળખાણ કરી? શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે મેં લીધું, મેં પીધું, મેં વિલસ્યું, મેં વિસ્તર્યું પ્રમાણ. મેને લિયા પિયા વિલસ્યા વિસ્તર્યા પ્રમાણ. लिया कब, લીધું ક્યારે? સુંદર સાચી ઇન્દ્રાવતીએ. એ મને ને તમને ખબર છે કે 12 વર્ષની ઉંમરે જ્યારે પ્રથમ મુલાકાત થઈ સદગુરુ મહારાજની, પહેલી મુલાકાત, ત્યારે આય કે ચરણો લગે તબ હૃદય નિધ, તત ખીણ હૃદય મિલે ખુલ ગયે, તત ખીણ હૃદય મિલે આઈ જાગ્રત બુદ્ધ. જેવા દર્શન કર્યા એવા જ સદગુરુ મહારાજે પારખી લીધી કે આ જ ડાયમંડ અને આ જ જે આત્મા છે એ ઇન્દ્રાવતીની પવિત્ર આત્મા છે અને જાગણીનું કાર્ય આ જ કરશે. સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને પારખી લીધી, એને ઓળખી લીધી. 12 વર્ષની ઉંમરથી સદગુરુ મહારાજના આદેશની અનુસાર, એના આજ્ઞાની અનુસાર ઇન્દ્રાવતીએ કામ કર્યું. બધી જ સેવા સદગુરુ મહારાજની ઇન્દ્રાવતી કરતી હતી 12 વર્ષથી. ત્યારે એને પણ પરિવાર હતો, એને પણ સમાજ હતો. સમાજના પરિવારના લોકો એને નહીં કહેતા હોય. એક દિવસ વિતક દરમિયાન આપણને ખબર છે કે જ્યારે ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકુર જ્યારે ગયા ચર્ચા શ્રવણ કરીને, ત્યારે પોતાના જ ઘરની અંદર ઝઘડો થાય છે. સામળિયા ઠાકુર તલવાર લઈને મારવા દોડે છે. ત્યારે સામે મહેરાજ ઠાકુર કેવું પગલું ભરે છે? શબ્દ કહે છે, ખાલી સામળિયા ઠાકુર શબ્દ સુનાવે છે કે તમારા સદગુરુના લીધે તમે બંને ભાઈઓ બગડી ગયા છો, એને આજે આ નગરમાંથી બહાર કાઢવા પડશે. એ શબ્દ સહન ન થયો સદગુરુ પ્રત્યે કે મારા આત્માના આધાર, મારા સદગુરુ જેને મને બનાવી છે, એ સદગુરુ પ્રત્યે કોઈ શબ્દ કહે
એ સહન ન થયો અને સામળિયા ઠાકુર મારવા દોડ્યા તલવાર લઈને. એ લીધું. 28 વર્ષની જુવાન જોધ ઉંમર થઈ ત્યારે સદગુરુ મહારાજે કીધું કે મહારાજ તારે અરબ દેશ જવાનું છે. ખેતાભાઈને સમજાવી તારતમ આપી અને તેની કમાયેલી સંપત્તિ નવતનપુરી ધામની અંદર લઈ આવવાની છે. એક વાર પણ ઘરે પૂછવા નથી ગયા. નાવમાં બેસીને 40 દિવસની મુસાફરી કરી અરબ દેશ ગયા. ખબર છે મને ને તમને કે ખેતાભાઈની સંપત્તિ કામમાં નહોતી આવવાની. 4-5 વર્ષ સંઘર્ષ કર્યો અને સંપત્તિ બચી કુચી લઈ અને આવ્યા હતા. અને ત્યાં વાલબાઈ પ્રગટ થયા. વાલબાઈએ શું કીધું કે સદગુરુ મહારાજ મહેરાજ હવે નથી. તેની અંદર લોભ અને લાલચ ભરાઈ ગઈ છે. ખેતાભાઈની આટલી બધી સંપત્તિ તેને હડપ કરી લેવાની છે. એટલે એની પાસે સંપત્તિ પણ ન જાવી જોઈએ. અને જ્યારે મહેરાજ આવે ત્યારે તમારે એના પ્રણામ પણ સ્વીકાર કરવાના નથી. જો તમે એનો પ્રણામ સ્વીકાર કરશો તો હું આ કૂવામાં પડી અને હું મરી જઈશ. તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. અને સદગુરુ આ તો લીલા છે સુંદર સાજી. સદગુરુ કોઈ દિવસ વાલબાઈની વાત ન માને, બિહારીજી મહારાજની વાત પણ ન માને. એ સ્વયં પરમાત્મા છે. એને ખબર જ છે કે મહારાજ કેટલા પાક અને પવિત્ર છે. પણ સદગુરુ મહારાજને હવે ટૂંક સમયની અંદર મહારાજના હૃદયની અંદર બેસવાનું હતું. એટલે ઇન્દ્રાવતીના હૃદયને તપાવતા હતા. તેના હૃદયરૂપી આસનને સાફ કરતા હતા. સદગુરુએ પ્રણામ ન સ્વીકાર્યા એવું ના બને, પણ એ લીલા છે. અને એ લીલા જ્યારે સદગુરુ મહારાજે કરી ત્યારે મહારાજે પી લીધું. મેં લીધું પીધું. અને જ્યારે સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા 1 વર્ષ તુરંત જ એને ભંડારો કરવાની ઈચ્છા થઈ. અને ભંડારામાં સાધન સામગ્રી જ્યારે એકત્રિત કરી ત્યારે ફરી પાછા વાલબાઈ પ્રગટ થયા. અંદર કૂડ કપટ લઈ અને મહારાજને ચોર સાબિત કરવામાં સક્ષમ રહ્યા. અને ચોર સાબિત થયા મહારાજ અને હબસામાં નજર કેદ કરવામાં આવ્યા. ત્યારે પણ પી લીધું કે મારા સદગુરુ તમને તો ખબર હતી. તમે જ કહેતા હતા કે તું નિર્મળ આત્મા ધામની અંગ ઇન્દ્રાવતી વિસ્તાર. અને આજે મારી અંદર કપટ આવી ગયું, લોભ આવી ગયો, લાલચ આવી ગયો. મારી આટલી મોટી બદનામી કે સમાજ સુંદર સાથમાં પત્રિકાઓ પણ લખાઈ ગઈ હતી. ભંડારાની તારીખ આપી દીધી હતી. સાધન સામગ્રી એકત્રિત થઈ ગઈ હતી. અને આપણે જ વિચાર કરો, આપણા દીકરા દીકરીના લગ્ન હોય, કંકોત્રી આપી દીધી હોય અને પછી કોઈક અજુગતું કાર્ય થાય તો આપણને કેટલી શર્મિંદગી થાય. એમ મહારાજને અંદર કેટલી મોટી શર્મિંદગી થઈ હશે. એને પી લીધું કે મેં લીધું પીધું. પણ પીધા પછી એક વખત તમે પી લ્યો ને, કડવું તો લાગે. દવા કડવી જ હોય, કડવી લાગે, પણ તમે પીઓ ત્યારે રોગ મટે. એમ અમારી શ્રી ઇન્દ્રાવતી સખીએ પી લીધું. કેટલા માથે આરોપ આવ્યા, પણ એને બધું પી લીધું. પછી શું આવ્યું? વિલસ્યું. તમે પી લ્યો ને પ્રેમથી, કાંઈ વાંધો નહીં. કોઈને ખબર નથી, દુનિયાવાળા મને ચોર સાબિત કરશે, પણ મારા એક સદગુરુ ઉપર મને ભરોસો છે. મારા સદગુરુને તો ખબર જ છે કે હું નિર્દોષ છું. એને ખબર જ છે મારા સદગુરુ ઉપર મને વિશ્વાસ છે. અને સદગુરુને મારી ઉપર વિશ્વાસ છે કે હું નિર્દોષ છું. અને પછી જ્યારે ઇન્દ્રાવતીએ વિલાપ કરતા કરતા હબસાની અંદર પ્રાણ ત્યજી દીધા ને, ત્યારે સદગુરુ મહારાજ જ આવ્યા. કારણ કે એને સદગુરુને જ પુકાર્યા હતા. અને સદગુરુ જ આવ્યા કે એ ઇન્દ્રાવતી, તે જાણી લીધું તું એવું સમજતી હતી કે હું મેળો કરું, હું ભંડારો કરું, હું સુંદર સાતનો મેળો કરું. ના, તારે મેળો અહીંયા નથી કરવાનો. મેળો તો મધ્ય દેશની અંદર થશે. અને જો તું મેળો કરી લઈશ તો તને એમ થશે કે મેં કર્યો. તારે કાંઈ જ કરવાનું નથી. જે કરશે
તે હું કરીશ, રાજજી કરશે. સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બેઠા. ઇન્દ્રાવતી સખી મહેરાજ ઠાકુર જ્યારે એ અવસ્થામાંથી જ્યારે એને આંખ ખોલી તો દર્શન સદગુરુ મહારાજના કરે છે. સદગુરુ મહારાજની અંદર કૃષ્ણજીની અંદર શ્યામાજી ત્રણ કવર ચડી ગયા. મહેરાજ ઠાકુર કેવી રીતે ઓળખાણ કરે? અને ત્યારે પછી ત્યારથી રાસની રામત ઉતરી કે અખંડ સ્વરૂપને અસ્થિર આકારે શોભા કહું ઘણું એ કરી જોઈ સને. અને ત્યારે એ યોગમાયા બ્રહ્માંડની અંદર સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીની સુરતા ચિંતન ખુદ ઇન્દ્રાવતીએ દર્શન કર્યા શ્યામાજી મહારાણીના અને વિલાસ કર્યો. યોગમાયા બ્રહ્માંડની અંદર નજર કેદ હબસામાં બેઠા એને એના પ્રીતમ સાથે વિલાસ કર્યો. લીધું પીધું વિલાસ્યું, આગળ આવશે વિસ્તર્યું, પ્રમાણ સહિત વિસ્તાર કર્યો. અને એ ચર્ચા આપણે આવતીકાલે શ્રવણ કરશું. સુંદર સાજી, આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. આપણે એમ જ ચોપાઈ હર પલ હર ક્ષણ અને હર વખત આપણે કહી દેતા હોય કે મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. એ ચોપાઈનો સાર, એ ચોપાઈનો ભાવ બહુ સાર ગર્ભિત છે, બહુ જ મોટો છે. માત્ર 3 અક્ષરમાં નથી પાસ થઈ જવાનું. એની લીલાની અંદર આપણે ડૂબકી મારશું, કારણ કે લીલાને જાહેર કરવાની છે. તારતમને કે મહેરાજ ઠાકુરને કે પ્રાણનાથજીને જાહેર નથી કરવાના, એ તો સ્વયં સૂર્ય છે. પણ આ સંસારમાં લીલાને જે સદગુરુ મહારાજે પ્રગટ કરી એ લીલાને આપણે જાહેર કરવાની છે. તો આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજે અહીંયા જ આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.